બિલકુલ ડોક્ટર સંજય, આપે હમણાં જ જણાવ્યું કે જે ડાયાબિટીસના દર્દીઓમાં હૃદયરોગની શરૂઆત થઈ ચૂકી છે તેમના ઉપર માધવબાગની ચિકિત્સા કેવી રીતે કામ કરતી હોય છે, પરંતુ ડાયાબિટીસના જે દર્દીઓ જેમને તાજેતરમાં જ ડાયાબિટીસ ડિટેક્ટ થયો છે અથવા તો કહી શકીએ કે હૃદયરોગની જેમનામાં શરૂઆત નથી થઈ તેમના માટે આ ઉપચાર કેવી રીતે કામ કરતો હોય છે? માધવબાગની જ આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ જ્યારે જે પેશન્ટો વેલ નોન ડાયાબિટીક છે અથવા તો જેમને હૃદયરોગની તકલીફ પણ ડેવલપ થઈ ગઈ છે એવા લોકોની તો આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. હવે જે લોકોને સમજો ડાયાબિટીસ અત્યારે જ ડિટેક્ટ થયો છે અથવા તો બની શકે 1.5-2 વર્ષ પછી એટલે પ્રી ડાયાબિટીક સ્ટેજમાં પણ કોઈ સમજો હોય તો એવા પેશન્ટોને આપણે શું એન્શ્યોર કરી શકીએ? આપણે એટલીસ્ટ જ્યારે આપણે ડાયાબિટીસ થતો હોય છે તો ધીમે રહીને આપણે આપણી લાઇફસ્ટાઇલમાં કોઈ બદલાવ નથી કરતા. આપણે કાં તો કોઈ ગોળી ઉપર ડિપેન્ડ થઈ જતા હોઈએ છીએ અને એક પછી સરવાળે 1 થી 2 ગોળી 3 ગોળી 4 ગોળી આવું થાય છે અને ધીમે રહીને પછી એક પછી એક નવા કોમ્પ્લિકેશનના આપણે શિકાર બનતા હોઈએ છીએ. તો જેવા લોકોને આજે ખાલી ડાયાબિટીસ ખબર પડી છે તો એવા પેશન્ટોને આપણે કોલેસ્ટ્રોલ શરીરની અંદર ચરબીનું પાચન જે થતું ના હોય એ ચયાપચય આપણે વ્યવસ્થિત મેન્ટેન કરી શકીએ છીએ. એટલે અનનેસેસરી આપણા શરીરની અંદર જ્યારે ચરબીનો સંગ્રહ થતો હોય અને એ આપણે સમજો ઘટાડી શકીએ તો આપણે ચોક્કસપણે એન્શ્યોર કરી શકીએ કે આપણે આગળ જતાં હૃદયરોગનો ચાન્સ આપણે ઘટાડી શકીએ. હૃદયરોગ માટેના જે કારણો છે, ડાયાબિટીસ છે અથવા તો બ્લડ પ્રેશર છે, એને પણ આપણે ઘટાડી શકીએ. જેમ કે મેં વાત કરી લિપિડ પ્રોફાઇલ, તો લિપિડ પ્રોફાઇલને પણ આપણે સમજો કંટ્રોલ કરી શકીએ. લિપિડ પ્રોફાઇલની અંદર કોલેસ્ટ્રોલમાં આપણે બેડ કોલેસ્ટ્રોલ જે કહેવાય એ બેડ કોલેસ્ટ્રોલ એટલે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ આપણે સમજો ઘટાડી શકીએ. તો એવું ચોક્કસપણે એન્શ્યોર કરી શકીએ કે જે લોકોને આજે સમજો ડાયાબિટીસ ખબર પડી છે એ લોકોના હેતુ જે છે, આહાર વિહાર છે, ખાવાની એક બેલેન્સ ફૂડની પરિયોજના છે, એ બધા સમજો આ બધી વસ્તુઓ સમજો ફોલો કરીએ તો આગળ જતાં હૃદયરોગનો હુમલો એમને ચાન્સ ના રહે અને સાથે સાથે આ બીજા બધા રોગ જે છે એ બધા રોગ પણ થતાં આપણે અટકાવી શકાય અને એક સારામાં સારું આયુષ્ય જીવી શકે અને સારી લાઈફ આપણે વિધાઉટ ડિસીઝ વિધાઉટ લાઈફ આપણે જીવી શકાય છે.